श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोथी આપણે મોક્ષદા એકાદશીની કથા શ્રવણ કરવાનો પ્રારંભ કર્યો છે। તો ત્યાં જે રાજાને સ્વપ્ન આવ્યું પોતાના પિતા નરકમાં યાતનાઓ ભોગી રહ્યા છે અને માટે બ્રાહ્મણોની સભા બોલાવી અને ત્યારે બ્રાહ્મણોએ શું કહ્યું એનો આગળનું અનુસંધાન આપણે જોઈએ। તો રાજાની દર્દભરી અપીલ સાંભળીને બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજા, અહીંથી થોડે દૂર એક પર્વત છે, ત્યાં પર્વત મુનિનો આશ્રમ છે અને તે ભૂત વર્તમાન અને ભવિષ્યના જાણકાર છે। તમે એમની પાસે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો। આ સલાહ સાંભળી રાજા વૈકનાથ બ્રાહ્મણ અને પ્રજાજનોને લઈને પર્વત મુનિના આશ્રમે ગયા। જ્યારે પર્વત મુનિએ રાજાની ક્ષેમ કુશળતા પૂછી ત્યારે રાજાએ વૈકનાથે કહ્યું કે હે મુનિવર, આપની કૃપાથી અમે બધા સુખી છીએ, પરંતુ આ રાજ્ય અને આ સારી સંપત્તિ હોવા છતાં હું ખૂબ મુશ્કેલીમાં છું। હકીકતમાં મારા મનમાં એક શંકા ઊભી થઈ છે અને તે દૂર કરવા માટે હું આપના ચરણકમલમાં આવ્યો છું, આપના ચરણકમલમાં નમસ્કાર કરું છું। રાજાના મુખેથી આ સમગ્ર ઘટના સાંભળ્યા પછી પર્વત મુનિ ધ્યાનમાં બેસી ગયા। થોડી વારમાં ધ્યાનમાંથી તેઓ ઊભા થયા અને રાજાને કહ્યું, હે પ્રિય રાજા, તારો પિતા પૂર્વજન્મમાં ખૂબ જ કામી હતો, તેથી આ જન્મમાં તેનું આ રીતે પતન થયું છે। હવે તમારે બધાએ તારા પિતાની મુક્તિ માટે માગસર માસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવું પડશે અને તારી પાસે ભેગી થયેલી ભક્તિ સંપત્તિનું દાન તું કરજે। આ ભક્તિ સંપત્તિની અસરથી તારો પિતા નર્કની યાતનાઓમાંથી મુક્તિ મેળવશે। પર્વત મુનિની પાસેથી આ વાત સાંભળી રાજા તેના બધા કાફલા સાથે મહેલમાં પાછો આવ્યો। આ પછી રાજાએ યોગ્ય સમયે તેની પત્ની, બાળકો અને નોકરો સાથે માગસર સુદમાં આવતી અગિયારસ કરી અને પોતાની બધી ભક્તિ નર્કની યાતનાઓને ભોગવતી પિતાના મુક્તિ માટે સમર્પિત કરી દીધી। ભક્તિની આ અસરને લઈને તેના પિતાને સ્વર્ગનું સુખ મળ્યું અને તેના પુત્રને એણે આશીર્વાદ આપ્યા। હે રાજા, જે કોઈ પણ યોગ્ય રીતે જો આ મોક્ષદા એકાદશી કરે તો તે બધા પાપોમાંથી મુક્ત બને છે। હવે આ મોક્ષદા એકાદશીની પુષ્ટિ માર્ગીય ભાવના શું છે? તો વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાકટ્ય એ વ્રજ ભક્તોનો પોતાનો નિરોધ સિદ્ધ કરવા માટે અને સર્વના ઉદ્ધાર માટે થયું છે। પંચપર્વ અવિદ્યામાં ફસાયેલા જીવને સંસારની અહંતા મમતા પ્રપંચોમાંથી મુક્તિ કરાવી પોતાનામાં જીવની આસક્તિ વધારવા પ્રભુએ વ્રજમાં પ્રકટ થઈ વિવિધ લીલાઓ દ્વારા વ્રજ ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો છે। પ્રભુએ વ્રજમાં પૂતના, તૃણાવર્ત, શક્ટાસુર, અધાસુર, બકાસુર, ધેનુકાસુર, દાવાગ્નિપાન, કાલિય દમન વગેરે શત્રુ રૂપે આવેલા અસુરોને મારી કેટલાકને મોક્ષ અને કેટલાકને ઉત્તમ ગતિ આપી છે। પુષ્ટિ પુરુષોત્તમે પૂર્ણ રૂપ પ્રકટ થઈને પોતાના પ્રમેય બળથી દૈવી જીવોનો ઉદ્ધાર તો કર્યો જ, પરંતુ પશુ, પક્ષી, અધર્મીઓ, પાપીઓ અને અસુરોને પણ મોક્ષ આપ્યો છે। પ્રભુને આ વિવિધ લીલાઓ લૌકિક રીતે અસુરોનો વધ કરી મોક્ષ આપ્યો છે, પરંતુ દરેક લીલાની પાછળ ગૂઢ રહસ્ય છે। પૂતના, તૃણાવર્ત, શક્ટાસુર, ધેનુકાસુર વગેરે અસુરોએ દરેક માનવીની અંદર એક યા બીજા પ્રકારની અવિદ્યા રૂપે મોજૂદ છે। એટલે બધા જે અસુરો છે આ મનુષ્યની અંદર અવિદ્યાના રૂપમાં હજી પણ છે જ। આથી જ્યાં સુધી જીવ આ અવિદ્યાઓમાંથી મુક્ત બની સંસારની અહંતા મમતા ન છોડે ત્યાં સુધી પ્રભુમાં નિરોધ સિદ્ધ થઈ શકશે નહીં અને પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ થશે નહીં। તેથી જીવમાં રહેલી પંચપર્વા અવિદ્યા એટલે કે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતકરણધ્યાસ
અને સ્વરૂપાધ્યાસ દૂર કરવા પ્રભુએ વ્રજમાં અનેક લીલાઓ કરી છે. પૂતના ગોકુળમાં બાળકોનો સંહાર કરવા આવી હતી. પૂતનાએ પ્રભુને પૈપાન કરાવ્યું ત્યારે તેના પ્રાણ ચૂસી તેને ઉત્તમ ગતિ આપી. પ્રભુએ પૂતનાને મોક્ષ આપ્યો તે દિવસ માગસર સુદ એકાદશી હતી. આથી માગસર સુદ એકાદશી એ પુષ્ટિ માર્ગમાં મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે. પૂતના જેવી દુષ્ટ ભાવનાવાળી રાક્ષસી અને બીજા અસુરોને આકરી શિક્ષા અને દંડ પ્રભુ સમર્થ હોવા છતાં તેમને ઉત્તમ ગતિ આપી. એટલે પ્રભુ દંડ આપી શકતા હતા પણ છતાં પ્રભુએ તેમને ઉત્તમ ગતિ આપી મોક્ષ આપ્યો. કારણ કે સૌનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી જ પ્રભુનો પ્રાદુર્ભાવ થયો હતો. અને પૂતના મોક્ષની લીલા પાછળનું ગૂઢ રહસ્ય શું છે? તો પ્રભુએ સૌ પ્રથમ પૂતનાનો વધ કર્યો અને તે પણ જન્મ પછીના 6ઠ્ઠા દિવસે. આનો પાછળનો ભાવ એ છે કે જો જીવે પ્રભુમાં નિરોધ સિદ્ધ કરવો હોય તો તેને પોતાનામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરરૂપી આ 6 અવિદ્યાઓને સૌથી પહેલાં દૂર કરવી પડે. જીવના આ 6 દોષને લઈને તે અવિદ્યારૂપી પૂતના જેવો છે. પૂતના એટલે જે પવિત્ર નથી. આપણું શરીર પણ આ 6 પ્રકારની અવિદ્યા ક્ષેત્રને લઈને પ્રભુની પ્રાપ્તિ કરવા માટે પવિત્ર નથી. જો જીવ આ પૂતનારૂપી અવિદ્યામાંથી મુક્ત થાય તો પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય. એટલે આ 6 દિવસ 6ઠ્ઠે દિવસે કેમ? આ 6 દોષોને દૂર કરવા માટે, અવિદ્યાને દૂર કરવા માટે. આમ પ્રભુનું પ્રાકટ્ય અને અનેક લીલાઓ દૈવી જીવો અને માનવજાતિ માટે આશીર્વાદરૂપ છે. આમ મોક્ષદા એકાદશીનું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ખૂબ જ મહત્ત્વ છે. પૂતના મોક્ષની લીલા દ્વારા પ્રભુમાં નિરોધ સિદ્ધ કેવી રીતે થાય એ મહત્ત્વનું છે. પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય આ સંબંધમાં પુષ્ટિ પુરુષોત્તમની આ લીલાનું રહસ્ય સમજવું જરૂરી છે. અને હજી બીજો એક ભાવ કે મહાભારતના યુદ્ધનો પ્રારંભ કુરુક્ષેત્રમાં માગસર સુદ એકાદશીએ થયો હતો, જે આજે ગીતા જયંતિ તરીકે પણ ઉજવાય છે. યુદ્ધમાં પાંડવોનો વિજય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લઈને જ થયો. યુદ્ધમાં જે સ્વજનો મૃત્યુ પામ્યા હતા તે બધા નરકમાં દુઃખ ભોગવતા હતા. આ બધાનું દુઃખ અર્જુને સ્વપ્નમાં જોયું. સ્વજનોને નરકમાં દુઃખમાંથી મુક્તિ અપાવવા જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ત્યારે કૃષ્ણના કહેવાથી અર્જુને માગસર સુદ એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતનું પુણ્ય ગત આત્માઓને અર્પણ કર્યું, જેથી પિતૃઓ અને પૂર્વજોને મુક્તિ મળી. આથી માગસર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે. આ રીતે મોક્ષદા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં બ્રહ્માએ રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. આવતા વખતે આપણે ચોથી એકાદશી સફલા એકાદશી જોઈશું. કૃષ્ણાર્પણમસ્તુ.